જળ ચેતન, લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 33. નાટકના બીજા અંક પરથી પડદો ઉપડવાની પ્રેક્ષકો આતુરતાભેર રાહ જોતા હોય તેમ બ્રિજ કેન્ડીની 18 નંબરની રૂમમાં બેઠેલા સૌ તુલસીની આંખો પરથી પાપડના પડદા ઉંચકાવાની ઉત્કટ પ્રતીક્ષામાં તેને તાકીને બેઠા હતા. ચિંતન અને ડિસોઝાની સાથે યશોદાબેન પણ રાત ત્યાં રોકાઈ ગયા હતા. તુલસી કદાચ ઘેરમાંથી અચાનક જાગી ઉઠે તો હું હાજર હોઉં તો એને હૂંફ રહે. ચિંતન જાણતો હતો કે તુલસી સવાર પહેલાં ઘેનમાંથી જાગવાની નથી, છતાં એણે માતાને ઘેર જવાનો આગ્રહ ન કર્યો. દર્દીની જેમ તેની સારવારમાં રોકાયેલાને પણ કટોકટીના કાળમાં પરસ્પરની હૂંફ જોઈતી હોય છે. સિસ્ટર ડિસોઝા તો રાત્રે જ એના પડોશીને ઘેર ફોન કરીને પતિને સંદેશો પહોંચાડી દીધો હતો કે સવારે હું વહેલી મોડી આવું કે ન પણ આવું તો ચિંતા ન કરે. વારાફરતી 2 જણાએ જાગતા રહીને સવાર પાડી દીધી. ત્યાં સુધીમાં તુલસીએ ન કોઈ ઉકારો કે ન તો પડખું ફેરવવાનો કોઈ પ્રયાસ કર્યો. અનેક રાતના જાગરણ પછી પહેલીવાર ઊંઘવા મળ્યું હોય તેમ નિરાતે ઊંઘતી રહેલી તુલસીના મુખ પર ચેતનાનું સૌમ્ય તેજ વિલસતું હતું. સ્વિસ ડૉક્ટરને ફોન પર કહ્યા પ્રમાણે ડૉક્ટર સાહેબ અને ડીન પંડ્યા બરાબર 6:27 આવી પહોંચ્યા હતા. એમના અગાઉ 5 મિનિટ પહેલાં આવી ગયેલા ડૉક્ટર લેમ્બર્ટે તુલસીના રૂમમાં ગુડ મોર્નિંગ કહેતા પ્રવેશ કર્યો ત્યારે ચિંતન, યશોદાબેન કે સિસ્ટર ડિસોઝાને કોઈ આશ્ચર્ય ઉપજ્યું ન હતું. પંડ્યા સાહેબે ફોનથી બ્રિજ કેન્ડી જાણ કરી દીધી હતી કે ફ્લાઇટ જતી કરીને સ્વિસ ડૉક્ટર દંપતી રોકાઈ ગયા છે અને એમને રોકાઈ જવા અંગે કોઈ જાતની પૂછપરછ કરવી નહીં. ગુડ મોર્નિંગ સાથે આવકાર આપીને ચિંતને માત્ર એટલું જ પૂછ્યું હતું, મિસિસ લેમ્બર્ટ નહીં આવી શક્યા? તેનો જવાબ સ્વિસ ડૉક્ટરે રમૂજમાં આપ્યો હતો. સ્ત્રીની ઉંમર ગમે તેટલી હોય, સવારે તૈયાર થવામાં કલાક તો લગાડવાની જ. માર્ગારેટની જેમ ડૉક્ટર દસ્તુર પણ રૂમમાં ગેરહાજર હતા, કારણ કે તાકીદની શસ્ત્રક્રિયા માટે ઓપરેશન થિયેટરમાં તેમની હાજરી અનિવાર્ય બની હતી. ઓપરેશન પતાવીને હું તમારી સાથે જોઈન થાઉં છું. શુદ્ધિમાં આવીને છોકરીએ શું પ્રતિભાવ દર્શાવ્યા એ તમારી પાસેથી જાણી લઈશ. તુલસી આંખો ઉઘાડે ત્યારે સૌ પ્રથમ એની નજર પરિચિત ચહેરા પર પડે એવી ગણતરીથી સ્વિસ ડૉક્ટર અને પંડ્યા સાહેબે પાછળ બેસવાનું રાખ્યું હતું. તુલસીના ખાટલાની બંને બાજુ સામસામા યશોદાબેન અને ડીન સાહેબ ગોઠવાયા હતા. આંખો ખોલતા તુલસી પહેલ વહેલી પોતાને જુએ એવી રીતે ચિંતન તેના પગ પાસે ઊભો હતો અને ડિસોઝાએ માથા પાસે રહીને ડ્યુટી બજાવવાની હતી. 6:48 છાતી સુધી ચાદર ઓઢીને સૂતેલી તુલસીની આંખોના પોપચા પર પહેલ વહેલો સળવળાટ થતો દેખાયો ત્યારે ચિંતનના બંને ખભા સહેજ થથર્યા. ડીન સાહેબની ગરદન સહેજ ઝૂકી અને યશોદાબેનના હોઠ ફફડ્યા. તુલસી લાડકી દીકરીને સવારે માતા જગાડે એવા મૃદુ ટહુકાથી ઉચ્ચારેલું પોતાનું નામ સાંભળીને તુલસીએ પાપણ ફરકાવી. પોપચા પર ઘેનનો ભાર હોય તેમ પાપણ ખુલતા થોડી વાર લાગી. મીઠી નિંદરમાં કોઈ સુવાળું સ્વપ્ન મનમાં મમડાવતી હોય તેમ આંખો ઉઘાડતા પહેલાં તેને સ્મિત ફરકાવ્યું. તુલસી, ઉઠતો દીકરા. યશોદાબેને પોચા હાથે તેનો ખભો પસવાર્યો. તેની જાદુઈ અસર થઈ હોય તેમ તેની બંને આંખો પરથી પાપણના પડદા ઉંચકાઈ ગયા. ચત્તી સૂતેલી તુલસીની દ્રષ્ટિ છત પર સ્થિર થઈ. ધૂંધળું દેખાય ત્યારે માણસ આંખો પટપટાવે તેમ પાપણો ઊંચી નીચી કરી તુલસીએ કીકીઓને બંને આંખોની જમણી તરના ખૂણે ખસેડી. દિવાલે ટીંગાતી શ્રીનાથજીની છબી પર દ્રષ્ટિ પડતા એના ચહેરા પર ભક્તિભાવ ઉપસતો દેખાયો. પોતાના ઈષ્ટદેવને ઓળખી ગઈ હોય એવો બધાને ભાસ થયો. દિવાલ પરથી નીચે ખસતી તુલસીની દ્રષ્ટિ યશોદાબેન પર આવીને થંભી ત્યારે સૌના શ્વાસ ઘડીભર માટે થંભી ગયા. કસોટીની ઘડી આવી પહોંચી હતી અને સ્મૃતિ અંગબંધ રહી છે કે નહીં એની ખાતરી હવે થવાની હતી. યશોદાબેન પર સ્થિર થયેલી તુલસીની દ્રષ્ટિમાં ભાવ ઉપસતા દેખાયા. ચહેરાની આકૃતિ સ્પષ્ટપણે નિરખવા માટે તેણે 2-3 વાર આંખો ચોળી. પછી તેમના પર દ્રષ્ટિ પડતા જ તુલસીના હોઠ પર હુંફાળું સ્મિત ફરકતું દેખાયું. કંઈક કહેવા માટે તેણે હોઠ ફફડાવ્યા, પણ ગળામાંથી અવાજ બહાર ન આવ્યો એટલે પગ બાજુ ઊભેલા ચિંતન તરફ દ્રષ્ટિ દોડાવી. બંનેની નજર મળી. તુલસીના મુખ પર મલકાટ પ્રસરતો જોઈને ચિંતનના હૃદયમાં ધૂધવાતો સ્નેહ ઉભરાવા લાગ્યો. એક સ્મિત દ્વારા કહી શકાય એટલું કહેવા માટે મથ્યો. બંનેની નજરના તાર ઝણઝણવા લાગ્યા ત્યારે ડીન સાહેબથી ખોખારો ખવાઈ ગયો અને તુલસીની દ્રષ્ટિ એમના તરફ ફંટાઈ ગઈ. ડીન શ્રીવાસ્તવને જોતાં જ તુલસીના ચહેરા પર વડીલ પ્રત્યેનો આદરભાવ પ્રગટી ઉઠ્યો. અંધ વ્યક્તિને નવી દ્રષ્ટિ મળે ત્યારે નવું નવું જોવાની જિજ્ઞાસા જોર કરે તેમ વર્ષો પછી આંખો ખોલી તુલસીએ ત્યાં હાજર હતા એ સર્વેના ચહેરા પર નજર દોડાવી લીધી. મને શું થયું હતું? બોલતા શીખતા બાળકની જેમ અત્યંત ધીમા સ્વરે તુલસીના હોઠ પરથી
ત્રુટક શબ્દો સર્યા ત્યારે ચિંતનને જવાબ આપવાની અધીરાઈ જાગી ગઈ. પણ વડીલો હાજર હોય ત્યારે શરૂઆત કરવાની પોતે ઉતાવળ ન કરવી જોઈએ એવા ખ્યાલે તેણે ધીરજ ધરી લેવી પડી. તુલસી, શ્રીવાસ્તવજીએ તેના હાથના પોચા પર પોતાનો હાથ મૂકીને સહેજ દબાવ્યો. તું પડી ગઈ હતી. તને માથામાં વાગ્યું હતું. ઓહ! અત્યાર સુધી દબાવી રાખેલી માથાની પીડા યાદ આવી ગઈ હોય તેમ તેના હાથ એ તરફ લઈ જતી એ બોલી. બહુ વાગ્યું હતું? મગજને ઈજા પહોંચી હતી. તેના દરેક સવાલના જવાબ બહુ સમજી વિચારીને આપવાની સાવધતા સાથે ડીન સાહેબે કહ્યું. ત્યાં સુધી માથાના જખમની પટ્ટી પર આંગળીના ટેરવા દબાવી ચૂકેલી તુલસીના હોઠ ફફડ્યા. ટાંકા લેવા પડ્યા લાગે છે. હા, શ્રીવાસ્તવજીએ મોઘમ જ જવાબ વાળી તેની પૂછપરછ રોકવા પૂછ્યું. તુલસી, ચા પીવી છે ને? દાંતણ કરીને પીશ, કહી રૂમમાં ફરી તેણે ચકડવકડ નજર દોડાવી. ડીન સર, આ આપણી હોસ્પિટલ નથી દેખાતી. બરાબર છે તુલસી. વધુ વાર ખામોશ રહેવાયું નહીં ત્યારે ચિંતન બોલી ઉઠ્યો. ડીન સાહેબ ટ્રીટમેન્ટ માટે તને બ્રીચ કેન્ડી લઈ આવ્યા. ઓહ! કહેતી ઉપકારવશ નજરે એ ડીન શ્રીવાસ્તવને જોવા લાગી. આજે કઈ તારીખ થઈ? એના એ સવાલે ડીન શ્રીવાસ્તવને અંદરથી થથરાવી દીધા, પણ ચહેરા પર જરાય દેખાવા દીધું નહીં. બેહોશીના 5 વર્ષની વાત આટલી જલ્દી તેને કહી દેવાની ન હતી. કઈ તારીખ થઈ એ જાણતા હોવા છતાં શ્રીવાસ્તવે કાંડા ઘડિયાળમાં જોઈ લીધું. 30મી થઈ. ઓહ! તુલસીની આંખોમાં પ્રથમ આંચકો જોવા મળ્યો. 1-2 વાર પાપણો પટપટાવી લેતી એ બોલી ઉઠી. એટલે કે 23થી 30 તારીખ સુધી હું બેહોશ રહી. માનવામાં ન આવ્યું હોય એવી વિહવળતા તેના મુખ પર ઉપસી આવી. 7 દિવસ સુધી. તુલસી, યશોદાબેન તેના કપાળ માથા પર હાથ પસવારતા લાડથી બોલ્યા. પડી ગયાની તારીખ તે બરાબર યાદ રાખી દીકરી. કેમ યાદ ન હોય માસી? 23મી એપ્રિલ તો મારી સગાઈનો દિવસ. કહેતા મીઠી લજ્જા સાથે તેણે આંખો પર પાપણ ઢાળી દીધી. 23મી તારીખનું બીજું તને શું યાદ છે તુલસી? દુખતી નસ દબાઈ જવાની બીક સાથે ડીન સાહેબે હળવેકથી પૂછી લીધું. ત્યારે તુલસી સહેજ વિચારે ચડી ગઈ. આસપાસ હાજર રહેલા ચહેરા ફરીથી નિહાળી લેતી એ બોલી. બસ એટલું જ યાદ છે કે મારી સગાઈની વિધિ પૂરી થઈ ત્યાં આ ચિંતુ ટેક્સીમાં ખબર આપવા ઘેર આવ્યો હતો. શેના ખબર તુલસી? આપણા કોઈ નેતા? કહેતી જરાવાર અટકીને બરાબર યાદ કરી જોયું. હા, આપણા ડિફેન્સ મિનિસ્ટરને કાર એક્સિડન્ટ નડ્યો છે અને આપણી હોસ્પિટલમાં એડમિટ કર્યા છે એ ખબર આપવા ચિંતુ દોડી આવ્યો હતો. પછી યાદ કરવામાં તુલસીના મગજની નસ સહેજ તણાઈ. પછી તમે, હું અને ડૉક્ટર બોલતી અચાનક અટકી ગઈ. તેના મુખભાવ પલટાઈ ગયા. અરે, પણ તમારા બધાની સાથે ડૉક્ટર શ્રીકાંત કેમ અહીં દેખાતા નથી? તેના અવાજમાં ઉચાટની ઉત્તેજના વર્તાઈ આવી. અને મારા પિતાજી? બોલતા બોલતા એનો હાથ છાતી પર જઈ ચડ્યો. માસી, પિતાજીને કેમ છે? તુલસી કેવા સવાલો પૂછશે અને એના શું જવાબ આપવા જોઈએ એનું છેલ્લા 4 દિવસથી રટણ કરતો ચિંતન બોલી ઉઠ્યો. તું તો જાણે તુલસી, પિતાને હાર્ટ ટ્રબલ. તેને જાણે કરીને વાક્ય અધૂરું છોડી દીધું. ત્યારે તુલસીએ નિસાસો નાખ્યો. હું આટલા દિવસ બેભાન રહી એટલે એ બિચારાના હાર્ટ પર અસર થાય જ ને. એમને બીજો હાર્ટ એટેક આવ્યો હશે. વહેલા મોડા તુલસીને 2 મોટા આઘાત તો આપવાના જ હતા, પણ એ જીરવી શકે એ રીતે ધીમે ધીમે અપાય તે જોવાનું હતું. ગોસ્વામીજીના બીજા હાર્ટ એટેકના તુલસીના અનુમાન પર કોઈએ હા ના ન કરી એટલે તેને બીજું અનુમાન ઉચ્ચાર્યું. હવે સમજાયું. પિતાજીની એવી સ્થિતિ હોય ત્યારે શ્રીકાંતે તો એમને પડખે જ રહેવું જોઈએ ને. એનું એ અનુમાન તત્કાળ પૂરતું તો સૌને સાંત્વન આપનારું હતું, પણ તુલસીની સૃષ્ટિ ક્યાં સુધી જઈને અટકી જાય છે એ જાણવું જરૂરી હતું. તુલસી, 23મીએ આપણે 3 મોટરમાં હોસ્પિટલ ધસી આવ્યા. પછી શું થયું એ તને યાદ નથી આવતું? પછી શું થયું? બબડતી લમણા પર અંગૂઠો આંગળી દબાવી યાદ કરવા લાગી. આપણે મોટરમાં નીકળ્યા. શ્રીકાંત આગળ બેઠા હતા અને આપણે બંને પાછળ. ફરી યાદ કરવા માટે અટકીને તેનાથી બોલાઈ જવાયું. આગળ બેઠેલા ડૉક્ટર શ્રીકાંતે કપાળમાંથી ચાંદલો ભૂસ્યો એ મેં કારના અરીસામાં જોયું. ત્યાર પછી આંખો મીચીને યાદ કરવાનું જોર અજમાવ્યું, પણ ચાંદલો ભૂસવાની સાથોસાથ સ્મૃતિ પણ ભૂસાઈ ગઈ હોવાનું ભાન થતાં આંચકા સાથે બેઠી થઈ ગઈ. પછીનું મને કેમ કાંઈ યાદ આવતું નથી ડીન સાહેબ? એ વખતે તેના ચહેરા પર તરવરતો ભય જોઈને ઉચાટભેર ચિંતન તેની નજીક જઈ પહોંચ્યો. યશોદાબેન અને ડિસોઝાના મુખ પર પણ ચિંતા પ્રસરવા લાગી. પછીનું પણ યાદ આવી જશે મિસ ગોસ્વામી. અત્યાર સુધી પાછળ બેસીને બધું જોઈ સાંભળી રહેલા ડૉક્ટર પંડ્યા પરિસ્થિતિ પોતાના હાથમાં લઈ લેવા માટે આગળ આવી ગયા. ધીરે ધીરે બધું યાદ આવી જશે, એમાં ગભરાવા જેવું કાંઈ જ નથી. આવી ધરપત આપનાર અજાણી વ્યક્તિને તુલસી ધારીને જોવા લાગી ત્યારે પંડ્યા સાહેબે પોતાની ઓળખાણ આપી. હું ન્યુરોલોજિસ્ટ પંડ્યા.
કહી તેનું કાંડું પોતાના હાથમાં લીધું. તમારી વાતચીતમાં થોડો વિક્ષેપ નાખવો પડશે. થોડું ચેકઅપ કરી લઉં તો વાંધો નથી ને મિસ ગોસ્વામી? વાંધો શું હોય ડૉક્ટર સાહેબ, હસીને તુલસી બોલી. પરંતુ આપ મને મિસ ગોસ્વામીને બદલે સિસ્ટર ગોસ્વામી કહેશો તો વધારે ગમશે. કદાચ આ લોકોએ આપને કહ્યું નહીં હોય કે હું KGM હોસ્પિટલની નર્સ છું. પછી અચાનક આગળ ઊભેલી ડિસોઝા યાદ આવી હોય તેમ ડોક ફેરવીને કહ્યું, કેમ સિસ્ટર ડિસોઝા? જવાબમાં લિલિયન ડિસોઝા આત્મીયતાભર્યું હસી. ત્યાં ડૉક્ટર પંડ્યાએ નાડી તપાસીને તેનો હાથ છોડી દેતા કહ્યું, નર્સ જ્યારે પેશન્ટ હોય ત્યારે એને સિસ્ટર ન કહીએ તો ચાલે કે નહીં તુલસી? સાંભળીને તુલસીથી ખડખડાટ હસી જવાયું, પરંતુ પૂરેપૂરું હસી ન શકી. હસવાની સાથે જ પીડા ઉપડી. ડૉક્ટર સાહેબ જરાક હસવા ગઈ એમાં આખા શરીરે કળતર ઉપડી. સતત પથારીમાં રહેવાથી એવું થઈ જાય. સ્ટેથોસ્કોપથી તેની છાતી, પીઠ અને પડખા તપાસતા ડૉક્ટર પંડ્યાએ કહ્યું, 1-2 દિવસની હળવી કસરતથી બધું ઠીક થઈ જશે. પંડ્યા સાહેબ કહેતા હતા ત્યારે તુલસી ધારી ધારીને ચિંતનને જોઈ રહી હતી. ચિંતન તેની સામે જોતો રહ્યો હતો, પણ તુલસીની આંખોમાં વિસ્મય ઉભરાતું હતું. ડૉક્ટર સાહેબ, મારી આંખોને કંઈ થઈ તો નથી ગયું ને? સાંભળીને ડૉક્ટર પંડ્યા સહિત બધાએ ચોંકી તેની સામે જોયું. તુલસી હજુય વિસ્મયભરી નજરે ચિંતનને તાકી રહી હતી. 7 દિવસમાં આટલો બધો ફેરફાર? શેનો ફેરફાર તુલી? તું આટલો બધો બદલાઈ કેમ ગયો છે ચિંતુ? કહેતી તુલસી વારાફરતી દરેકને જોવા લાગી. તમે બધા થોડા થોડા બદલાઈ ગયેલા દેખાવ છો. 7 દિવસમાં ચિંતુ તો ભાયડા જેવો કેમ લાગવા માંડ્યો માસીબા? એ તો તારો દ્રષ્ટિભ્રમ છે તુલસી. ડીન સાહેબે ઘૂંટાતા શ્વાસે ખોટું બોલવું પડ્યું. મગજને ઈજા પહોંચી એની અસર ક્યારેક દ્રષ્ટિ પર થતી હોય છે. 2-4 દિવસમાં એની પણ સરખાઈ આવી જશે. નર્સ રહી ચૂકેલી તુલસીના મગજમાં શંકા જાગી. દરેક દર્દીને આ રીતે જ કહેવામાં આવતું હોય છે, 2-4 દિવસમાં બધું ઠીક થઈ જશે. મને પણ આ બધા સારું લગાડવા જ આમ કહી રહ્યા છે. મારાથી કંઈક છુપાવી રહ્યા છે. પૂછપરછ કરીને મારે એમને પરેશાન શું કામ કરવા જોઈએ? મને આઘાત લાગશે એવી આ બધાને દહેશત હશે, પણ હું દરેક આઘાતનો મક્કમપણે સામનો કરી લઈશ. તુલસી ગોસ્વામી, તને એક મહત્વની વ્યક્તિનો પરિચય કરાવવાનો તો રહી જ ગયો. એને વધુ પડતા વિચાર કરતી રોકવા માંગતા હોય તેમ પંડ્યા સાહેબ સ્વિસ ડૉક્ટરનો હાથ પકડી તેની સામે લઈ આવ્યા. આ છે વિશ્વવિખ્યાત ન્યુરોલોજિસ્ટ ડૉક્ટર લેમ્બર્ટ. બિછાનામાં પડેલી તુલસીએ બંને હાથ જોડી મસ્તક ઝુકાવી આદરપૂર્વક એમને વંદન કર્યા. ગુડ મોર્નિંગ સર. વેરી ગુડ મોર્નિંગ માય ડોટર. સાંભળતા જ સુખદ આશ્ચર્યના આંચકાથી તુલસીની ગરદન ઊંચી થઈ ગઈ. મને એમણે દીકરી કેમ કહી? થોડીવાર ધારી ધારીને એમનું નિરીક્ષણ કરી લઈ યશોદાબેન સામે જોઈ તુલસી મક્કમપણે હસી પડી. માસીબા, તમારી માફક આમણે પણ મને દીકરી બનાવી લીધી. હા તુલસી, કાલ રાત્રે તું પહેલીવાર ભાનમાં આવી ત્યારે એ અને એમના પત્ની અહીં હાજર જ હતા. કાલે રાત્રે? તુલસી ચોંકી. કાલે રાત્રે હું ભાનમાં આવી હતી? કહેતી વારાફરતી દરેકની સામે જોવા લાગી. તુલસી, તને ખરેખર યાદ નથી? વિસ્મયથી પહોળી થતી આંખે ડીન સાહેબ બોલી ઉઠ્યા. ડૉક્ટર લેમ્બર્ટ અહીંયા ખુરશી પર તારી સામે બેઠા હતા. ભાનમાં આવીને બેઠી થઈ જતાં તું ન સમજાય એવું કંઈક બોલી ગઈ. હું? ફરી ડૉક્ટરને નિહાળી લઈ તુલસીએ ખભા ઉછાળ્યા. હું તો એમને અત્યારે પ્રથમવાર મળ્યું છું. કદાચ અર્ધભાન અવસ્થામાં હું ગમે તેવું બોલી ગઈ હોય તો મને માફ કરજો. નહીં નહીં તુલસી, તું ગમે એવું કાંઈ બોલી જ ન હતી. ડૉક્ટર પંડ્યાએ એને ખભેથી પકડી બિછાનામાં સુવડાવતા કહ્યું. ડૉક્ટર સાહેબ કાલે રાત્રે એમના વતન સ્વિટ્ઝરલેન્ડ જવા માંગતા હતા, પણ તે એમને કહ્યું કે પ્લીઝ ડૉક્ટર, રોકાઈ જાઓ. તારી આજીજી સાંભળી એમને તારા પર પુત્રી જેવું વહાલ ઉભરાયું એટલે રોકાઈ ગયા. ઓહ, આઈ એમ સોરી. વિના કારણે મેં તમને રોકી રાખ્યા. આઈ એમ રિયલી વેરી સોરી. બટ આઈ એમ રિયલી વેરી હેપી તુલસી. આત્મીયતા દર્શાવવા એને નામથી સંબોધતા સ્વિસ ડૉક્ટરે કહ્યું. હું તો તને સ્વિટ્ઝરલેન્ડ આવવાનું નિમંત્રણ આપવા રોકાઈ ગયો. સ્વિટ્ઝરલેન્ડ બોલતી તુલસી વિચારે ચડી ગઈ એટલે ચિંતનના મનમાં ઉત્તેજના જાગી ઉઠી. હમણાં જ તુલસીને યાદ આવી જશે કે ડિફેન્સ મિનિસ્ટરનો ટેલેક્સ મોકલવાનું કામ ચિંતી વખતે એણે મને પૂછ્યું હતું, ચિંતુ 7 કરોડ સ્વિસ ફ્રાંકના કેટલા રૂપિયા થાય? પરંતુ તુલસીના મુખ પર એવા કોઈ ભાવ ઉપસ્યા નહીં. એને વિચારમગ્ન બની ગયેલી જોઈને ફરી ડૉક્ટર પંડ્યાએ વાત અને વાતાવરણ બદલવા કહેવું પડ્યું. ચાલો આપણે બધા બહાર નીકળી જઈએ. પછી ડિસોઝાને આજ્ઞા આપી, સિસ્ટર, યુ ટેક કેર ઓફ હર. ચા નાસ્તો, લાઇટ એક્સરસાઇઝ વગેરે પતાવી એને કમ્પ્લીટ રેસ્ટ લેવા દેજો. જતાં પહેલાં તુલસી તરફ હસી લઈ ચિંતન અને યશોદાબેન સંભળાવાને બહાને પંડ્યા સાહેબને બોલી ગયા. તમે બંને પેશન્ટને બહુ બોલાબોલી નહીં કરાવતા. વધુ પડતી વાતો કરવી કે સાંભળવી હાલના તબક્કે એના માટે સારી ન ગણાય.
સમજ્યા ને? એક પછી એક બધા બહાર નીકળતા ગયા. જાણ કરીને છેલ્લા રહેનાર ચિંતને દરવાજા પાસે તુલસી પર નજર નાખી ત્યારે પેલી હસીને આંખના સંકેતથી નજીક બોલાવ્યો. બધાથી છાનુએ કાંઈક કહેવા માંગે છે એવી આજ્ઞાથી નજીક પહોંચીને ચિંતન તેના તરફ ઝૂક્યો. ખરેખર તેને ખાનગીમાં કહેવા માંગતી હોય તેમ પોતાનું મોં ચિંતનના કાન તરફ લઈ જઈ તુલસીએ ફૂંક મારી. બની શકે તો ડૉક્ટર શ્રીકાંતને કહેને કે 5 મિનિટ માટે અહીં આવી જાય. એમનું મોં જોવા માટે આંખો તલસી રહી છે. મારું આટલું કામ જરૂર કરજે ચિંતુ. સાંભળીને ચિંતનનું હૃદય 2 ધબકારા ચૂકી ગયું.